તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ટ્રેન નીચે પડતું મૂકી રેલવેના જુનિયર એન્જિનિયરે મોતને વહાલું કર્યું। જુઓ મણિનગર રેલવેનો ખોફનાક ઘટના। જી હા મિત્રો, અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું। સવારના સુમારે 7 વાગે આસપાસ મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર 54 વર્ષીય અશ્વિન રાઠોડે રેલવેના જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા અને મણિનગરના સીએનઆઈની ચર્ચા સાથે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા। અશ્વિનભાઈ ગુરુવારે બપોરે 3 થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી। શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જતા હતા ત્યારે આજ રોજ સવારે 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સૂઈને આપઘાત કર્યો હતો। ત્યારે આ દરમિયાન ઉપસ્થિત લોકો પણ હચમચી ગયા હતા। ફાટક પાસે વાહન ચાલકો ઊભા હતા ત્યારે અશ્વિન રાઠોડે ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેન સામે જ સૂઈ ગયા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી કેદ। ત્યારે આ ઘટનાને લઈને મણિપુર પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું કારણ તપાસ શરૂ કરી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।